ભગવાન કરે ને ફરી પનેરો ના પડે, આઈઆઈએમના ડિરેક્ટર બકુલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે મેં પીએચડી કર્યું. 5 વખત મારી થીસીસ લખાવી છે અને દર વખતે મેણાટોણા સાંભળવાના. એવા કોઈ ખ્યાલમાં નહીં રહેતા કે તમે 100 છો, તમે આમ છો, તમે તેમ છો. મારીને તમારી બંનેની ઇજ્જતનો સવાલ છે, હું જરા પણ કાચું નહીં ચાલવા દઉં. ના સાહેબ, ના ચાલવા દઉં. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. મને આજે ગૌરવ છે કે હું પ્રોફેસર બકુલ ધોળકિયાના હાથ નીચે પીએચડી કરીને બહાર નીકળ્યો છું. પણ બહારનાને ખબર છે, બહારનાને તો પેલો બોગસીઓ લઈ આવ્યો છે પૈસા આપીને પીએચડી ની ડિગ્રી, અને મારી પીએચડી ની હું ડોક્ટર લખું ને પેલો લખે. શું ફરક રહ્યો ઘોડા ગધાડામાં? કોઈ ફરક નહીં રહે. એટલે શિક્ષિત બેરોજગારોથી આજે આપણી બજારો ઉભરાય છે. એમને સા વિદ્યા યા વિમુક્ત એ મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. એ ફળ્યું નથી. સાચી વિદ્યા તમે ભણ્યા હોત તો સાહેબ, મેં મારો મોટો દીકરો 11 દિવસનો હતો ને રાજીનામું આપ્યું હતું ને મને પૂછવામાં આવ્યું હતું કે તમે શું કરશો? મેં કહ્યું મારી પાસે કોઈ જોબ નથી, પણ 1 મહિનાનો નોટિસ પીરિયડ છે, થઈ રહેશે. અને ત્યારે કેટલાક સિનિયર પ્રોફેસરોએ અને મિત્રોએ મને આગ્રહ કરેલો કે પાછું ખેંચી લો રાજીનામું.